ટ્રાન્સમિશન લાઇન માટે પાયલોટ અને કેરિયર સિગ્નલ પ્રોટેક્શન વિશે પ્રાથમિક માહિતી આપો. તો લાઇન પ્રોટેક્શનના બીજા ટાઈપમાં યુનિટ ટાઈપ પ્રોટેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. આમાં પાયલોટ વાયર ડિફરન્શિયલ પ્રોટેક્શન, કેરિયર કરંટ પ્રોટેક્શન, ફેઝ કમ્પન્સેશન જેવી ઘણી બધી સ્કીમનો સમાવેશ થાય છે. આ પ્રકારની યોજના અથવા તો સ્કીમ સરળ ઓવરકરન્ટ અથવા તો ડિસ્ટન્સ પ્રોટેક્શનની તુલનામાં ઝડપ, સિલેક્ટિવિટી અને વિશ્વસનીયતામાં સુધારો કરે છે. પાયલોટ અને કેરિયર સિગ્નલ પ્રોટેક્શન એ હાઈ સ્પીડ પ્રોટેક્શન સ્કીમ છે જેનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇન માટે થાય છે, જ્યાં લાઇનના બંને છેડા પરના રિલે એકબીજા સાથે કમ્યુનિકેશન કરીને એ નક્કી કરે છે કે ભાઈ ફોલ્ટ ઇન્ટરનલ એટલે કે લાઇન ઉપર છે કે એક્સટર્નલ કે લાઇનની બહાર છે. યુનિટ પ્રકારના પ્રોટેક્શનમાં ઝડપી સિલેક્ટિવ રિસ્પોન્સ શક્ય છે. પાયલટ વાયર પ્રોટેક્શનનો ઉપયોગ શોર્ટ લાઇન માટે થાય છે કારણ કે શોર્ટ લાઇનના કારણે પાયલટ વાયરનો વધુ ખર્ચ થતો નથી. બંને છેડા પર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, કરંટ અથવા તો ફેઝની તુલના એટલે કે કમ્પેરિઝન કરીને પ્રોટેક્શનનો નિર્ણય લેવામાં આવે છે. જો બંને છેડા પ્રોટેક્ટેડ લાઇનમાં હોય અથવા તો ફોલ્ટ દર્શાવતા હોય તો બંને બ્રેકર્સને ટ્રીપ કરવાના. જો ફોલ્ટ લાઇનની બહાર હોય તો બંને બ્રેકરને ટ્રીપ કરવાના નહીં. લાંબી અને એકબીજા સાથે કનેક્ટેડ હોય એવી ટ્રાન્સમિશન લાઇન માટે કેરિયર કરંટ પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે. ફીડર પ્રોટેક્શન માટે 1000 મેગાહર્ટ્ઝ થી 3000 મેગાહર્ટ્ઝના રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ટ્રાન્સમિશન લાઇન માટે પાયલટ અને કેરિયર સિગ્નલ પ્રોટેક્શન જે વપરાય છે તેના વિશેની આ થોડી એક પ્રાથમિક માહિતી છે.